મારા બેટી આ શું ખાવાની મજા આવી. મારા બેટા 9 વાગી ગયા લાગે છે. મોડું થઈ ગયું આજ હોવાનું. એટલે મારો બેટો મોડો આવ્યો. જવું જોઈશે. મારા દીકરા મારા 9 વાગી ગયા. ઓલા બેમાં મારે વિયાયા હશે પણ મારે જ મોડું થઈ ગયું. લાઈ જવા દે. મારું દીકરું મારું વેરા તો ઘણે વાઈ જઈએ. વાડીએ જવું જોઈશે. ભૂંદડા આવી ગયા છે. લાય અહીંયા જઈને વાડીએ જઈને હોવું તો અહીંયા ધ્યાન તો રે. મજા એલ્યા અહીંયા કોઈ બેહવા વાળા આયા નથી લાગતા. એટલે ટીડિયા, અય ટીડિયા, હજી એ આ ખાટલો બારો મીકીને ક્યાં વ્યો ગયો છે? જ્યાં જવો ત્યાં હમણે રેઢા આવશે. પછી આ ટીડિયા ફરિયા મોમ હારું. આ ખુલ્લું રહ્યું ને બધું પવન આવ્યા રાખે ને વાહ વાહ જેવું. આમ તો જો નખો ગયો બેસી ગયો છે. હવે છે ને અડધી રાત લગન મોટી મોટી કરશે અને સવારે છે ને એનો બાપ અહીંયા દી આવશે ને તોય નહીં ઉઠે. આપણે શું ભલે ને બેઠા હોય. એટલે માજી પણ બોલ ઊંઘ ચડી ગઈ. આ જે કોઈ બેહવા વાળું કેમ નો આવ્યું? આ મૂકી કેમ નો આવ્યા? નહીં આવે શું કઈ ખબર ન પડતી. કાડોલી આવો આવો મૂકી આવો. વેલો આવતો રહ્યો લાગે. વહેલો તો આવતો જ રહ્યો ને. આપણે બોલીએ છીએ કે ભાઈ આપણે 9 વાગે તો વીવો આવવાનું અહીંયા. ત્યાં અંધારે શું કાટલો રાખ્યો છે? આમ લઈ લે. એમાં એવું હતું ઓલો ટીડીઓ રહ્યો ને આઈને ઢારીને વી ગયો. મેં આઈને રેવા દીધો. લ્યો આમ લેવરા વાલો. મારો બેટો હેતક નું કાઈ આવી ગયો છે અને વાર ખાઈશ. એ મૂકી તમને નથી ખબર. ખાવી એટલે આપણે ભરી રહ્યા ને પેક રહ્યા. પવન બવન આવે નહીં. આ ટીડીઓ દેખાતો નથી. ક્યાંય ગયો? શી ખબર, હું આવ્યો ત્યારનો નથી. અને આપણે જો ને અહીંયા આપણે ઊંઘ સડે તો હું આપણે બેહી અને ટીડીઓ એક જ કરે સા બનાવે. આપણે જામો છે ભલા મળ્યો. અને આમ જો મૂકી આજ તો મેં આખો દી રહી ને ઓલે વિક્રમ રાજાને સોંપડી વાંચી અને એક વાર તો આખી મોઢે કરતો આવ્યો છું હું. મોઢે આવડશે? હા મોઢે. તો મારે સાંભળવી જ છે આજ. હા તે આપણે હમણાં ઓલી ટીડીઓ ની આવે બધા પછી આપણે વાર્તા માંડી. બરોબર? પોપો કાકો નથી? એટલે આ લાગે છે દીના જેવો છો. હાથ પાડો હાથ પાડો હાથ પાડો. એ ભોપા કાકા, મારા બેટા આને શું કામ છે? આયા ડોલી હા. આ ભોપલો રહ્યો ને હા. વારું કરી નથી કે આ ધોકો બતી લઈને નીકળ્યો. આ છોકરા શું એને હારે બંધવી દીશે? એ મૂકી છોકરા હાર આવે ને તો હારું, નકર જિંદગીમાં ધૂળ પડી. આવો આવો ભૂપા કાકા આવો. શું મુખી? કાંઈ નહીં, બેહો બેહો. બીજું શું હોય? અરે મારે વાડીએ ભૂંદડા આવી જશે, જવું જશે. એટલે આ બાપા ઘડીક બેહો ને ઘડીક માં નહીં ભૂંડા આવી જાય. હમણાં ઓલો ટીડીઓ રહ્યો ને આવે ને એટલે સા બનાવે, સા પીને પછી વિયા જાય ગયો. હા અને દાદી આવી હોય ન કરો. આ છોકરા કાંઈ નહીં બંધવી દે. ભૂપા કાકા તમે જ રહ્યો ને વાડીને ઘર કરી અને આ ટાંટિયાના રહ્યા ને બેરિંગે પતાઈ દીધા. શું કરવું? ન જાવી તો વાડીએ ભૂંદડા ખાઈ જાય. એ દઈ દેવાય છોકરાને, બધું દઈ દેવાય કે ભાઈ આ બધું તમારે રહ્યું, મારે કાંઈ નથી જોતું. પણ તમને ગળે જ નથી છૂટતું. છોકરા એવા કપાતર પાક્યા ને એક જાતા જ નથી વાડી. ઈ વાત સાચી. આમ તો ભૂપા કાકા મજા એ રહ્યા ને એક દી આમ હોય હતાપરના પાટીએ હોય, એક દી આમ દેવરિયાના પાટીએ હોય, પછી તમારે ધોળા કરવા પડે ને. મારે જવું પડે વાવ. મારો દીકરો મારું હાજરીમાં ભૂલાઈ નહીં ગયું ને કઈ દી. લાય પેલા હાજરી ગણી લઉં અને પછી કહી દઉં દાદા કાલ પગાર કરી દીજો, મહિનો પૂરો થઈ ગયો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ના મારી દીકરી મારી 7 તારીખે જ ગયો તો હાજરી પૂરી નથી. ભૂલાઈ ગયેલું છે. લાય પેલા હાજરી ભૂલી લઉં. એકડો કર્યો. 18 19 20 21 22 23 હાજરી થઈ હે અને કાલની 24 હાજરી. 24 હાજરીના પગાર લઈ લેવાનો છે. ભોપા કાકા આજ છે ને ઉતાવળ ન કરતા.
આ ડોલી જો ને વિક્રમ રાજાની વાર્તા શીખીને આવ્યો હમણાં કીશી આપણને. તો કે ડોલી લેને હું સાંભળતો જોઉં બે શબ્દ. આમ જો પપ્પા કાકા મને વાર્તા આખી આખી મોઢે આવડે હો. તમ તાર આ તો તમે સાંભળો ને તો તમને ખબર પડે કે વિક્રમ રાજા કેવા હતા એમ. કેવા હતા? જો એક ગામ હતું નાનું એવડું. એક નાનું ગામ. હા એમાં ગોવાળિયા હોય ને આપણે માલ સારવા જતા હોય ને હા એ તો જાતા એ ગોવાળિયા હતા માલ સારતા હતા અને ખરા મધાર થયો કે ઇન્દ્રની આમ તો ઇન્દ્રની અપસરાઈ હોય ને હા એવી આમ ઉતરી આવ્યું. હેઠી ઉતરી. હા હેઠી ઉતર્યું હેઠી. ડોલી તું વાર્તા ખોટી ન કહેતો, મને પાછું આ મગજમાં રહી જશે. હાચી વાર્તા કરજે. એટલે પપ્પા કાકા તમને મારા ઉપર વિશ્વાસ નથી? ભલા મને કઈ વાર્તા હું ખોટી કહેતો હોય છું? હાસું ખોટું મૂકી એ હાસુ હોય જ કીશે. એટલે જ મારે વાડીએ જવાનું મોડું થાય તો વાર્તા સાંભળવા બેસી ગયો. સાંભળો સાંભળો. પછી એમાં કેવું છે ખબર છે, ઓલા ગોવાળને એમ થઈ ગયું કે મારે એને લગ્ન જ કરવા છે. પછી તો એ માલ મેકી અને જો ને અપસરા વાયન હાલવા જ મીડ્યો. તે હાલવા જ મીડ્યો ને તે એ નીકળી રહે ને પાતાળ લોકની આપણે અબોલા રાણી. બોલો તે હવે ન્યા ગયો ને તો એને એમ કીધું હું તારે લગ્ન તો કરું પણ કે આ મેં હાથ આડા પડદા બાંધ્યા છે, મને એક ખેલ બોલાય ને કે એક પડદો ખોલું, મને કે હાથ ખેલ બોલાય ને કે હાથે હાથ પડદા ખોલી નાખું પછી તારે લગ્ન કરું. તો ઓલે બોલાવા ઘણું કર્યું પણ એમ તો કઈ બોલે નહીં. પછી તો આ તો ગાંડો થઈ ગયો, જંગલ ભટકે અને એમાં આવ્યા વિક્રમ રાજા. વિક્રમ રાજા આવી ગયા. હા ઘોડો લઈને હાલ્યા જતા હતા. એને એમ થઈ ગયું એ હતા પરદુખ ભજન કે આ માણાને કાંઈક દુઃખ લાગે છે. પછી એને વિક્રમ રાજા ઉભો રાખ્યો. એ ભાઈ ઉભો રહેતો કે તું આવી હાલતમાં કેમ ફરે? તો કે મારે રહીને કે અબોલા રાણીએ લગ્ન કરવા છે. લે હવે વિક્રમ રાજા મૂંઝાણા ભલામણા કે ઈ કે અબોલા રાણી અને અબોલા રાણી ક્યાં જ ગોતવી? તો કે દેખી છે મેં એને કે હાથ ખેલ બોલાવાની છે, જો એના પડદા ખોલાઈ દો ને તો કે પછી મારે લગ્ન કરશે. વિક્રમ રાજા તો ભાઈ આમ જો આ દુનિયામાં કોઈનું દુઃખ જોઈ ન શકે. ઈ તો પરદુખ ભજન હતા. ઈ કે બેસ આપણા ઘોડામાં લે અને બિહાર્યો ઘોડામાં, ઘોડો જવા દીધો તબડક પાદરો દીધો ને પાતાળ લોકમાં અબોલા રાણી પાસે. પાતાળ લોકમાં વહી ગયો. હા મારો બેટો મારો ઓલા વિક્રમ રાજાના પગની ધૂળ જેવો નથી અને વિક્રમ રાજાની વાર્તા ખોડી છે. ટાઢાપુરના મીંડો ગલોલા મારવા મારે જવું જોઈશે. પછી તો આમ જો વિક્રમ રાજા એ જોયું ને ઓલા ફૂલડા ને આમ જો બગીચો બધું જોયું ને ભટ દઈને ઘોડા હેઠા ઉતરી ગયા અને ઓલો જે દુબળો માણા હતો ને એને તરત તેડી લીધો કાંખમાં. એ કે હાલ ક્યાં છે તારી અબોલા રાણી દેખાડ, એના પડદા હું ખોલાઈ નાખું. પછી બે વિક્રમ રાજા બે માણા બે હાલતા થયા ને પછી તો માજી ડાકણું ઈ ભૂત ને મીડ્યા વિક્રમ રાજાને ઝાલવા હો. પણ વિક્રમ રાજા કઈ મોરો થોડો, મારા રોકો ફળ ભાદર. એ ભૂત ને આમ કઈક ઉલાર્યા કઈક આંગળી આમ ઉલાર્યા ઠેઠ પોગી ગયો અબોલા રાણી પાસે. હા મને ખબર છે. એ તો તું કેવો ભાડ છો ને એ મને બધી ખબર છે. કાં વળી તને શું ખબર હે? એ કા શું દિયાથી મીધા એટલે બહાર જવા તું બહાર નથી જાતો. કોને એવું કીધું? ખોટું બોલમાં. હારો ખોતીડો વિક્રમ રાજા જેવું થાવું છે, વિક્રમ રાજા જેવું. એ એના પગની ધૂળ જેવો તું નથી. તારે ક્યાં મને મોકલવો કે ના? તું કે મને હું તો અહીંયા જવા તૈયાર છું. તું આમ તો રહ્યો ને ગામમાં મારી રહીને આબરૂ કાઢમાં એમ. અરે આબરૂની ક્યાં તારે છે પેલા? ના ના બોલો ને હવે ક્યાં એને મોકલો છો? બોલો એમ કે છે હું તમે કયો અહીંયા જવા તૈયાર છું. એ મુચી એને ક્યાંય નથી જવાનું. આપણા ગામનો ઓલો મેલાણો રહ્યો ને ત્યાં કણે ખાલી આંટો મારીને વી આવે અને એના કોલા કારમીટ આપણે બે સભા ખાલી લેતો આવે બસ. એટલે હું આમ જો એને ભડ માનું ભડ પણ નો જઈએ. તું નો જઈએ મૂંગો જ મારી આમ જો હું જઈ તો એકું પણ આમ જો એકલા જાવ ને તો તમે માઇન નહીં, તું મારું માઇન નહીં. મૂકી એક કામ કરો આપણે બે હાલ્યા આવી એટલે એને જો ને વિશ્વાસ થાય. ના હું એકલો નહીં આવું, આ ભોપા કાકાને લેતા જવી. પપ્પા કાકા આજ મારી આબરૂનો સવાલ છો, તેમ નાનો પાડતા કહું છું ને. મારે વાડીએ પણ ભૂંદડા આવી પછી તમારે વાડીએ ઠેર જઈશું તમ તારે, પણ આજ મારી આબરૂનો સવાલ છે. આજ આમ દેખાડી દેવું છે. ઉભા રહ્યો અને જો નહીં લાવી શકો તો એકય ત્રણ માંથી એકય હાલો ત્રણ છેલ્લા માર શરત માર્યા મૂકી આજ પાછા નો પડતા. અરે નો પડું. કેટલા ની જો એમે નો લાવી કે ને તો તને 20,000 દીશું. હાલો અને જો એમે લાવી દીધા તો 20,000 તાર દેવા જોઈએ. પછી નો કેતો ઉભા લીશું.
અરે ઊભા ઊભા લઈ જજો, મને ખબર છે આ દી હાથમાં પછી બહાર જવા ઘર બહાર નથી એ મૂકી જાતો. આમ જો હું રહ્યો ને કેટલા ખેલ મારી બા રહ્યા ને જીવતા હતા ને તે મને એમ કહેતા હતા મને કર્યું ને બટા આવેરનું દાંતણ કાપી દે. હું કેટલા ખેલ ગયો છું આવેરનું દાંતણ કાપવા. એ ઈ દિવસના દિવસના નહીં રાતી ડોલી હા. હવે આપણે વાતું નથી કરવી, જાવું જ છે. હાલો હાલો મારો શરત મારો એ આય. મારો ભૂપા કાકા મારો મૂકી મારો. આમ જો હમણે આવી છે તાર ઘીરે ને ઘીરે રીજે બરોબર. હમણે એમ ગળા લઈને આવીશ ત્યાં આગળ એક પકડ્યું ભરીને લેતા આવી. અરે બકડ્યું નહીં બાપા, 2-3 લેતા આવો ને હા, તોય પણ ઘણા. આમાં હમાને એટલા લેતા આવશું બસ. હા 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 તે હા કાંઈ વાંધો જાય. કેવા ભરના દીકરા છો ને તમે તઈને, ઈ હું તઈને જોઈ લઉં. હા જોઈ લીધી ને તમ તાર નહીં હમણે 20,000 માં પડદાસ કરી ઈ મેં જોઈ લઈ. વિક્રમ રાજાએ આમ નાખ્યું ભૂતડું, આમ ભૂતડું. અરે ભલા માણા, તું ગળા લઈ આય ને પછી હું તને કહીશ બધું. આમ તો વિક્રમ રાજા નહીં એમ તો ભૂત આરે જોડે ને હું હોજ બાજેલો હો. હું હોજ બાજેલો સૌ. શું આ ઈ ખબર પડે છે ભાઈ જાને. મૂકી હા. તો તે મારા ભાઈને વાતમાં ન આવી જતા. અરે નો આવું. જો અહીંયા કઈ થાતું નથી મને ખબર છે. હું અહીંયા કેટલા ખેલ જી આવ્યો બરોબર. તો ડોલી તું આર્યા છો ને અમારે શું ઉપાધિ? હા, જો હાલો આજે ગણા લઈ અને આમ તો આપણે એની પાસે 20,000 રૂપિયા પડાવવા છે. હાલો. કામ થઈ ગયું. હાલો ભૂપા કાકા બેટરી છે ને બેટરી. હાલો હાલો હાલો. મારું બેટું શરત મારતા તો મરી જાય, પણ ઓલા ગળા લઈને વ્યાયા ને તો 20,000 રૂપિયા મારા જાય છે. મારું બેટું હવે મારે કરવું શું? બીજું મને કાંઈ મગજમાં નહીં આવે. લાય હરિરામ પાસે જવા દે હવે. એ હું સૌ દાદા એમ નો હોય બીજ હું મેં કે ખાઈ દીધું. એ કાંઈ નથી, આવી ગયું. તે અડધી રાતે મારા ઘરે શું એ આવું પડ્યું. કઈ થયું નથી ને? એ કાંઈ નથી થયું, તારી બાપ શરત લાગી જઈ છે. સરસ કોની આને? એ ઓલી ડોહલી આરે મોટી મોટી બહુ કરતો હતો ને તેમને શરત લગાડી દીધી. એ દાદા મેં તમને 18 ખેલ ના પાડી છે કે તમારા ભાઈ હારે તમારે વાતચીત જ નહીં કરવાની. ઈ તમને ગમીન કરીને ગાડી એમ લઈ લે છે તો તમારે અડધી રાતે સરસ શું લેવાનું મારવી જોઈએ? બટા એ ખોટું બોલતો હોય ને એટલે મારાથી રેવાય નહીં. એ નો રેવાય તો કાંઈ વાંધો નહીં. હવે સરસ શું મારી છે ઈ તો જો. એ આપણે ગામનો ઓલો મેલાનો નો રહ્યો, હા એ અહીંયાથી કાળા ગળા લઈ આવવાના હા અને 20,000 રૂપિયા એ લઈ આવે ને એટલે મારે એને આપવાના. આહા. એટલો જ જો ને? એ ના તો એ મુખી અને ભોપો ડોહન તઈને. 3 જણા. હા તો દાદા ઈ 3 જણા ગયા હોય તો લઈ આવે જ તેને. તે હવે શું કરવું? લઈ આવે તેને તો તારા દાદાના 20,000 થશે. આ ઘડીક મુકાઈ જાવ કઈક વિચારવા દ્યો. નો હોય ને સરસ મારીને બેઠા હો તે. અડધી રાતે મને મુસીબતમાં નાખ્યો. આહા. કઈ યાદ આવી? આ ઘડીક રોતો ખરા. તાત્કાલિક યાદ આવી જાય. આઈ ગયું યાર. કે કાવ કરા પણ મારે હે ને એક્સ્ટ્રા થઈ છે દાઢી હો આ રાઈટ ની. તારે દવાખાનું છે આ? દાદા આમાં નો હાલે. હું દિવસ નો કામે આવું રાતે થોડો આવું છું. 500 રૂપિયા થશે એક્સ્ટ્રા. 500 રૂપિયા? એ હો હા તો સાંભળો. હવે બેવું નથી કાંઈ કરતા ઉપર છે નકરી હવે આપડા પેલા પગી જશે. હા કાયો કાયો. એ ડોલી હા મારા ભાઈ કેવા હું વાડીએ વાવું જતો તો વાર્તા સાંભળવા બેસી ગયો. એમાં વરી ભાગ છે ને હા ત્યાં આપણે સરળ લગાડી ના કેટલાક પૈસા મને મળશે. એટલે એ વાત તમારી ભૂપા કાકા હાસી હો. જે જડે આપણે ત્રણેય હરખો ભાગ પાડી લઈશું. એ ભોપા કાકા તમારા ભાગ નથી. આ તો અમે કાયમ ભેગા થઈને આ ચર્ચા કરીને સત્સંગમાં ને રંગાઈ ગયા છે ને એટલે આવો ક્યારેક મેળ પડી જાય. એ એવું નથી મૂકી. આમાં શું હે ખબર, મારો ભાઈ રહ્યો ને આખા ગામમાં ગાતો ફરે હું મોટો ભગત. એ એનાથી હાંચ્યું ન ગયું. હારા પ્રતાપ આપણે ઓલા હું આજ વિક્રમ રાધન વાર્તા શીખીને આવ્યો. માજે પણ વાર્તા હારી લાવ્યો તો મને મજા આવતી હતી પણ આ સાથી ને તારો ભાઈ આવ્યો. મૂકી
હવે મેલાનો આવતો જાય હો તમે થોડીક ધ્યાન રાખજો મને થોડુંક આમ બીક રોકું લાગે છે અરે ડોલી બીવાનું ન હોય આપણે 3 જણા સીવી એ હાચું પણ પપ્પા કાકા મેં વાત સાંભળી છે આપણા ગઢા એમ વાત કરતા હતા કે ડાકર રહે ને હા. એ હાઈમે સાહિત્ય કાંઈ ન કરે તો અને જો ને ઢીકો મારે વહામાં એ ડોલી એવું ન હોય હું કાયમ વાવું જવું કોઈ દી કાંઈ નથી થયું પણ પપ્પા કાકા તમારે વાડીને રસ્તે કાંઈ નથી થતું એ અમને ખબર છે પણ અહીંયા તો થાય છે હો ધ્યાન રાખજો વાત તો મેં સાંભળી હો આઈની તો એ તો વાત છે ઓલો 20,000 દેવા ક્યારે તૈયાર થયો હોય હું તો આજ પહેલી વાર જ આવ્યો છું હો. મૂકી અરે ભાવ હવે તૈયાર આમ તો મેલાનો આવતો જાય ને બધું ભેગું છે પણ રહેવાનું જો તઈને હારે જો હવે એક કામ કરો આપણે એકાબીજા બાવડા જાય લ્યો ના મારે બાવડું નથી ચાલુ તો મૂકી તે મેકીને ભાગી જાવ અમને ખબર છે ના ભાગીશ નહીં ના જોઈને હમ ખાઈ લો ના એમ નહીં બાવડા ચાલીને ચાલવાના બાકી તો હું નો એક ટાંગો દુખે છે હા ભોપા કાકાને પગ દુખે ભાઈ તો બાવડા જઈલા રાખો હરીરામ હા એ આવે છે કે નહીં હજી કોઈ દેખાડો ન કરતું હે હા ઘડીક બેહો ને મહલા કરડે છે તારા બાપ તે નો મરે શરત મેં કીધું તું શરત મારજો એમ હારું ભાઈ દાદા હા દેખાડો ન કરતા ઝીણો ઝીણો અવાજ આવે હે એ તો ઓલું ફેર આમ જો પપ્પા કાકા હવે રહ્યા ને તેમાં નીચે વ્યા જાવ એક કાળા ગળા જો આઈ કોઈ અને હું મુઠ્ઠી ઉપર લઈ લે બરોબર હા હા મૂકી તમે જાઓ ને પેલા હું તો પેલા વેલા આવ્યો હું જાઓ ને પેલા તમે જાઓ ને બોલો મને પણ હું ખોટ દીધો ને પાછું મને નહીં મજા આવે તમે જાઓ ડોલી હા તું જ જાને એટલે પણ મૂકી તમે જાવ ને હું અહીંયા બધા હરખા લઈ લઉં જાવ પૈસા લેવાનું થાય છે તો તેમ કીધું હું પેલા મારો ભાગ લાવો હા જાઉં છું આ જાવ પપ્પા કાકા આ પાસ ભાઈ ક્યાં તારા ગળા આવી છે આ આમાં એરિયા એ બધા વીણી લ્યો કામ ઉઠે અહીંયા કાંઈ છે વાહ મૂકી વાહ તો હોતી મેં મજા આ તો મારું ન માન ને તો તું જા પપ્પા કાકા તું જાવ જાવ તમે જાવ આ ચાલો જાવ ઓલા ગળા વીણવા ન પડે ને એટલે પેતરા કરો છો ત્યાં કાંઈક હોય તો શું ત્યાં કઈ બારું ન નીકળે વાત કેવી કરો છો ચાલો આવ્યા હવે આમ આ ઝાલવામાં તમને નહીં બર પડે ને જો તું અમારું હાથું નથી માનતો ને હવે તું જ જા હાલ. હા ડોલી તું જા પપ્પા કાકા હા હા શું કહો? હા હા શું શું હતું? અહીંયા કઈક છે કાળું કાળું છે કાળું કાળું કઈક બેઠું છે આમ તો કાંઈ નથી દેખાતું વાત કેવી કરો તમે ક્યાં કારું કારું છે કાંઈ ડોલી તું હેઠે જા ને એટલે તને દેખાય છે આલ્યો આમ તો મને એવું લાગે ને તો કાંઈ કબાવડું ઝાલી ચડાવજો હા પાણા લઈને જ આવજે ઓહો તમ તારે પાછળ મૂકી આપણે હે ને લાવે એટલે પાણા આમાં ભીની મેં કીધું તને મેલની માનો હમકે એ કાનકા મને કેસો પપ્પા એ તો મને મેં કીધું તને સાઉન્ડ મારી ખાઈ એ મારો પગ લીધા Ha